રાજ્યમાં લેવાયેલા વધુ એક ભરતી પરીક્ષામાં કૌભાંડનો આરોપ થયો છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતીમાં કૌભાંડનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો. ભરતી માટે પરીક્ષા નામ પૂરતી જ લેવાયાનો દાવો થયો છે. બેંક સાથે સંકળાયેલા લોકોના ઓળખીતા ઉમેદવારોની સગાવાદ અને પૈસાના આધારે ભરતી કરાયાનો આરોપ છે. 80 જેટલા પદ પર ભરતી માટે લેવાઈ હતી પરીક્ષા, જે માત્ર નામ પૂરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરીક્ષાના નામે માત્ર નાટકો જ કરવામાં આવ્યા હતા. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે છે તેની અંદર અલગ અલગ સંવર્ગોની 80 જેટલા પદો માટે ભરતી કરવામાં આવી હતી, જેમાં 6 ફેબ્રુઆરીના રોજ આમાં ફોર્મ ભરવામાં આવેલા અને ત્યારબાદ હમણાં જ એટલે કહી શકાય કે 26 તારીખે આની પરીક્ષા લેવામાં આવેલી છે, પ્રિલિમિનરી પરીક્ષા. કેમ કે આ પરીક્ષાનો કોઈ સિલેબસ જાહેર કરવામાં નથી આવ્યો. આ પરીક્ષા જે લેવામાં આવી તેમાં જે પરીક્ષાર્થી હોય એ પરીક્ષાથી જે પરીક્ષા આપવા જાય છે તો એમાં નથી કોઈમાં બાયોમેટ્રિક કરવામાં આવતું, નથી કોઈની પુષ્ટિ કરવામાં આવતી અને પરીક્ષા આપ્યા બાદ આમાં જે પરીક્ષા ખંડમાં જે પેપર આપવામાં આવતું હોય છે એ પેપર પણ સીલપેક નહોતા. 2 ડાયરેક્ટરના જે દીકરા છે, 2 જનરલ મેનેજરના ભત્રીજા છે, 1 ડાયરેક્ટરના ભત્રીજા છે, ધારાસભ્યના બહુ નજીકના કહી શકાય એવા ભાણિયા છે અને વર્તમાન જનરલ મેનેજર બનાવવામાં જેને મદદ કરી હતી એના પણ ભત્રીજાને આમાં લેવાના. એટલે ખૂબ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને લેવામાં આવતું હોય એ પ્રકારની ભરતીમાં આક્ષેપો સામે આવ્યા છે.